મામાને ઘરે રોટલો ખાવા જવાનું છે બિંદાસ છે. હા આવી ગયું ચા નથી ના 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 બોલો બોલો. આ મોટા ટિફિનમાં જોવા મળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છીએ કારખાને. આમ તો રજાનો દિવસ છે પણ થોડુંક કામ હોવાથી આપણે કારખાને આવ્યા છે. હું ને અક્ષયભાઈ બે છીએ. જોઈએ આપણે શું કામ કરીએ. આ છે અમારું કારખાનું. ભાઈ શું કરસ? આવી રીતે ફિટિંગ કરે ને પછી પેકિંગ કરવાના હોય છે. એટલે થોડુંક આવું કામ બાકી હતું એટલે આજે અમારે રજાનો દિવસ છે એટલે પણ કોઈ આવ્યા છે. હા આપણે હેન્ડલના ફિટિંગ થઈ ગયા છે અને કોથળીઓ પહેરાવી ગઈ. હવે બોક્સ પેકિંગ બાકી છે, થોડા ઘણા બાકી છે. એ આ અક્ષય કરે છે. જો આ હેન્ડલ કેવા લાગે છે કેજો. તો આપણે આજે કારખાનેથી ઘરે આવી ગયા છે. બુધવાર છે તો ઘરે તો જમવામાં છે દાળ ફ્રાય ને જીરા રાઈસ ને શાક છે નું થાય ચોરી લીલી ચોરી, લીલી ચોરીનું શાક ને છાસ. છાસ. શાક નાખો આમાં. શાક નાખો. શાક તો જો ને એમનો મેળવવાનું શાક છે મસ્ત. બધું સાફ કરી જવાનું થઈ જાય ને થઈ જ જાય ને. સાફ તો કરી નાખવાનું. રોજ ટિફિન સાફ કરે છે, આજે આ કુકર સાફ કરે. ઠીક. ના રાઈસ એ તો સાઈડમાં કહેવાય એટલે એ સાફ થઈ જ જાય. ઠીક. હાલો ઊંડો ખાવા. ચાંદની શું કરસ? બનાવું છું. ઉનાળો છે તો શરબત પીતું રહેવું જોઈએ. બહુ તડકો ન લાગે. ફૂલ ઠંડો બનાવીએ. ચીલ ચીલ બની ગયું છે. આમાં કીડીઓ ચડી ગઈ છે. કેમ કેડીઓ ચડી ગઈ? ગરમીની બિચારી એ ક્યાંક જાય તો ખરા ને. એ શરબત પીવા આવી હોય તો થઈ ગયું. યસ. કેને કેને શરબત ભાવે કોમેન્ટ કરજો. ઘણા ન ભાવતું હોય, ઘણા પીતાય ન હોય. પીવું જોઈએ. મામાને ઘરે રોટલો ખાવા જવાનું છે બિંદાસથી. એટલે અમે નીકળી ગયા છીએ. પહેલા પણ અહીંયા માસી છે રાજકોટ, ત્યાં જવાનું છે. પછી બધા સાથે જવાના છીએ એટલે અહીંયાથી નીકળી ગયા છીએ. અને અહીંયા રાજકોટનો તડકો બહુ ફૂલ છે ને બિયાર. પણ મામાને ઘર જવું કોને ના ગમે. એટલે જઈએ ચલો. મામા પૂરા થયા છે. બહુ બધા લોકો છે એટલે આગળનો બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો. હા આવી ગયું ગુરદાસ. આ બે ભાઈ છે. બે ભાઈ અને મામાને ઘરે પહોંચી ગયા છે. હા ભાઈ હે પહોંચી ગયો ને.
મામાનું ઘર છે મામાનું ચા નથી ના 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 આ જો ચા ના રસિયા મીંડા ચા પીવા કેમ હે માસી આવાર માસી હે આમ લે આમ બધે પબ્લિક બેઠો આવાર બા હે નાની માં હે ગુંજો બોલો બોલો અસલી કારણ તો કી મને ઘર પહોંચીને ને બિયાગ ની પોલ ખોલી છે માસી ફોટો બતાવે હે નાનપણના બતાવો તો માસી જો આ બિહાગ છે આ કાળિયા ઠાકુર પપ્પા છે કા મમ્મી પછી એના મેરેજ થયા હોય ને ત્યારે ફોટો મારી બેન ને આપ્યો તો કાળિયા ઠાકુર પછી આજે એક બિહાગ નો જો તિલક બિલક કર્યું છે ને મસ્ત હો જા નાની માએ હાચવીને રાખ્યા તો અત્યાર સુધી ફોટા કાબા હાચવવા પડે ને કોણ હે યશો ને ગોપી યશવી નથી ગોપી છે ગોપી ને હા યસુ નથી કોણ છે ના બિહાગ છે બિહાગ યશવી આ બિહાગ છે બિહાગ ની ગોપી હરખા છે કૃષ્ણબેન ની ગોપી ને બિહાગ ને ગોપી હા જા બે તમારો ઇન્ટ્રોડક્શન આપો હાલો કોણ આ કોણ છે ઈ માર મામાની છોકરી છે બોલો જા યશવી દીદી ના મામાનો છોકરો હે યશવી દીદી ના મામાની છોકરી છે ખુશી અને વ્રજ આ કોણ હે ઈ તમાર ફુવા બિહાર ઈ કોણ છે આ બિહાગ ભાઈ હા આ કોણ છે એ બિહાગ ભાઈ મામા ઘરે બધા પહોંચી ગયા હે હા બહુ મસ્ત જલસા કરવાની છે આ માસી આ મામી એમ નથી હા બાકી બધા પહોંચી ગયા હે જોઈએ આગળ આ બકરા એ સિટી નો જોવા મળે આવું નેચરલ વાતાવરણ આપણે અહીંયા એવું જોયું દેશી હે થાય બધું થાય આમાં બકરા ને કેટા કુટિયાનું બાટણું ઉતારવું કુટિયા બાદ તો હાલો ગામમાં ફરવા નીકળે છે માસી લઈ જઈ છે કાલ તને મામાને ગામ બતાવું ખુશી દીદી માસી હું નીકળે છે ગામ જોવા અને ઠંડો પવન ખાવા ગામનો કા એ હું નવીન હે ગુંદાશ્રીમાં જય શ્રી કૃષ્ણ મામા જય શ્રી કૃષ્ણ પાણી નથી આવતું અરે પાણીનો પ્રોબ્લેમ છે એટલે ટેન્કર એમ છે પાછા ત્યાં નીકળશું ક્યાં ઘરે અલા કોક ને ઘરે લઈ જઈ અમાર મમ્મી ને બેનપણી ને ઘરે આવ્યા માસીએ બતાવ્યું બેનપણી ના ભાભી ક્યાં બા બા ઘરે છે જા હલો મામીઓ વાવ જમવાનું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પૂરી બને છે અને અહીંયા ભજીયાનો લોટ બાંધે છે મમ્મી બીજું શું હે મેનુ મામી ઈ તો હમણાં પ્રોસેસ હવે તૈયાર થાય ને પછી તને ખબર પડી જશે એવું છે અત્યારે નથી બતાવવાનું અત્યારે તો નથી બતાવવાનું હાલો નીતાબેન બોલો ખરા એને કે હાલ તું પૂરી ખાવા તારી ગરમ ગરમ હા ચાંદની ને ગરમ ગરમ ભજીયા ખાવા તમારો ઓલો બનાવી છે ભજીયા ખવડાવવા ગરમ ગરમ ભજીયા ખવડાવવા છે હા રસ પૂરી એટલે અમાર બે વ્યવહાર ના ખવડાવવા પડે
એવું હે? ડબલ હા ડબલ ડબલ આપણે આપણે ગામના થાય ને એમ. હા એ લેવાના ખવડાવવા પડે હાલો આ ચાખી જોવાનું બધા દે. હો? ખાવાનું દ્યો. આ બધાને છે ને શોખ હતો કે દિવસે અમે બ્લોગ માં આવશું તો બોલો કઈક. હે? ભજીયા ખાઈ. બાકી જમવા બેસી ગયા છે બધાય. આ તને કોનું લાગે છે જમવા બેસી ગયા છીએ. કિસકા નમતા ને મેને રસ પૂરી બટેટાનું શાક ને ભજીયા ને તો મિત્રો ઘરે આવી ગયા છીએ અને હવે સુવાની તૈયારી કરવાની છે. કાલ ટિફિન લઈને જવાનું છે તો એનું કઈ કર્યું તમે? એને ચોળી પલેડીશ. તો ભાઈ કાલ ચોરી છે અમારે જમવામાં બપોરે. આ શું છાઈસ નો શીશો ક્યાંથી આવ્યો? માસી લઈ આવ્યા તા એના ઘરેથી ગામડાની મસ્ત ઘાટી મીઠી છાશ છે અને ચણા છે ચણા. ચણા ને છાશ આવી છે. ચણાની છાશ એવી છે. હા, બીજું કઈ કેવું છે તમારે? કેવું મામાના ઘરે રોટલો ખાવા ગયા તા અને મજા આવી બધા એને મળ્યા. હવે પહોંચી ગયા છે ઘરે. હમ, હવે સુઈ જશું. હમ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બંધ કર.